વાત કરીશું દીવની હોટલોમાં આવેલા સ્વિમિંગ પુલ હાલ પણ બંધ છે। લોકો પહોંચી રહ્યા છે 31ની ઉજવણી કરવા માટે, પરંતુ સ્વિમિંગ પુલ બંધ છે। કોરોનાના કારણે દીવની હોટલમાં સ્વિમિંગ પુલ ખોલવાની મંજૂરી નથી આપવામાં આવી। માર્ચ મહિનાથી દીવમાં સ્વિમિંગ પુલ છે એ બંધ અવસ્થામાં જ છે। કોરોનાના કારણે દીવની હોટલોના સ્વિમિંગ પુલને હજુ પણ ખોલવાની મંજૂરી આપવામાં નથી આવી। ગત માર્ચ મહિનાથી કોવિડ-19ના કારણે લોકડાઉન બાદ સ્વિમિંગ પુલને બંધ રાખવાનું સૂચન હતું। ત્યારબાદ હજુ પણ સ્વિમિંગ પુલને ખોલવામાં નથી આવ્યા અને તેની મંજૂરી પણ આપવામાં નથી આવી। કોરોનાને લઈને ભારતભરમાં લોકડાઉન થયા બાદ અનલોક કરવામાં આવ્યું હતું અને હવે મોટાભાગના જે હોટેલો અને રેસ્ટોરન્ટો તેમજ જે અન્ય જગ્યાઓ હતી, ફરવાલાયક સ્થળો હતા, મંદિરો હતા, તેને ખુલ્લા મૂકવામાં આવ્યા છે। પરંતુ પ્રવાસન સ્થળ દીવ છે ત્યાંના સ્વિમિંગ પુલો હજુ પણ ગત માર્ચ મહિનાથી બંધ છે। જોઈ શકાય છે કે જે સ્વિમિંગ પુલો છે તેને માર્ચ મહિનામાં કોવિડની ગાઈડલાઈન બાદ બંધ કરાયા હતા અને આજે પણ આ સ્વિમિંગ પુલો છે તે ખાલીખમ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને અહીં પર મોટી સંખ્યામાં દેશના ખૂણે ખૂણેથી આવતા ટુરિસ્ટો છે તે આ સ્વિમિંગ પુલોમાં નાહવાની મજા માણતા, આનંદ માણતા। જે બાળકો હતા જે બીચોમાં નાહી નથી શકતા તેવા બાળકોને અહીંયા પર મજા કરવા માટે તેનો પરિવાર હોય છે તે લાવતા હતા, પરંતુ હજુ સુધી આ જે સ્વિમિંગ પુલો છે તેને શરૂ કરવામાં નથી આવ્યા। જોકે હોટેલો, રેસ્ટોરન્ટો, બારો આ તમામ વસ્તુને ખોલવાની પરમિશન લાંબા સમયથી મળી ગઈ છે, પરંતુ સ્વિમિંગ પુલો છે તે હજુ પણ બંધ પડ્યા છે। દિલીપ મોરી, એબીપી અસ્મિતા, દીવ। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।